ના આમાં આ આન્સર નહીં. આ તમે જે આ લખો બરાબર એ પીપીટી આખી બની જાય ને? ના 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 પાવર પોઈન્ટમાં બનાવો ને તો બની જાય. હા તો આ તમને શેર કરી દઈશ હે ને. આ પેલું આઈપેડની જે નોટ્સમાં બનાવ ને એની પીપીટી નહીં શેર થતી. આ થશે બરાબર. ચલો પાવર પોઈન્ટમાં બનાવી દઈએ. ઓકે જો પહેલાં તો કેયુર કુમાર કદાચ પહેલી વાર ભણે છે ને ભાગુ સભા. 2 દાખલા ઈમાનદારીથી ગણો. હા કશો વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. ભાગુ સભા એટલે શું તમે બી પહેલી વાર ભણી ગયા છો. સૌથી પહેલાં આપણે શું ચેક કરવાનું, અને આની આગળ બી જો અગર કૌંસ હોય તો સૌથી પહેલાં કૌંસની અંદરનું ચેક કરવાનું. ક્લિયર? પછી ગુણાકાર, એટલે ભાગાકાર, પછી ગુણાકાર, પછી છેલ્લે સરવાળો ને બાદબાકી. આપણે આ ટ્રેડિશનલ મેથડને જ ફોલો કરવાની. અને એકવાર આમાં ફાવટ આવી ગઈ ને તો પછી આની અંદર કોઈ શોર્ટકટની જરૂર જ નહીં પડે. મને આજ લગીને જરૂર પડી નથી તો તમને પણ પડે નહીં. હવે આપણા જે લેવલ 1નો જે પહેલો દાખલો છે એ જ આપણે જોઈ લઈએ. બરાબર? તો લેવલ 1નો પહેલો દાખલો શું છે કે ભાઈ 8 × 15 + 20 / 5. આમાં કહીએ કૌંસ છે નહીં, એટલે આપણે શું કરીશું, ભાગાકારથી શરૂઆત કરીશું. શેનાથી? 8 × 15 + 20 / 5. આ શીખવાડું છું એટલે ધીમે ધીમે કરાવું છું. બાકી જોડે જોડે મને ખબર છે કે આમાં બાદબાકી કશું છે નહીં, તો હું આ 15 × 8 120 એક બાજુ કરી દઈશ, વચ્ચે વત્તા છે, 5 × 4 = 20. તો જવાબ આવે 15 × 8 કેટલા થાય? તો જવાબ આવે 104. આવડે? ચલો હવે બીજો દાખલો શું છે તો 45 - 15 / 3 + 8 × 2. હા કે ના? તો હવે પહેલાં આ કરો છો, એમાં એક વિકલ્પ સુધારી દો. પેલો 122 વાળો છે એની જગ્યાએ 124 કરતો હે ને? ઠીક છે. એટલે શું આ તો કોઈને આપો તો એવું ના થાય કે આ ખોટું છે. 45 - 15 / 3 + 8 × 2. તો 3 × 5 = 45 - 5 + 8 × 2 આ પછી ગુણાકાર કરવાનો. બરાબર? હવે જો આ બેનો સરવાળો કરો ને પછી -5 કરો તોય જવાબ એ આવે. 45માંથી -5 કરો 40 + 16 તો પણ જવાબ ખ્યાલ આવ્યો? એમાં 56 કરી દો 55ની જગ્યાએ, હે ને? ચલો નેક્સ્ટ ત્રીજો દાખલો 72 / 8 × 3 + 9. તો પહેલા ભાગાકાર. 8 × 9 = 9 × 3 + 9 27 + 9. એટલે આમાં 36 ઓપ્શન છે પટીક કરો. ઓકે? આવડે? સમજાય? ઘરે મહેનત કરજો છોકરાઓ. આ પેલા 50 આપ્યા હતા ભાગાકારના કર્યા, પૂરા કરી દીધા ને? ચલો સરસ. શેષ વગરના હા મોસ્ટલી શેષ વગરના છે. અને નાના દાખલા આપ્યા હતા 3 × 8. ચલો હવે કૌંસ આવ્યા તો સૌથી પહેલાં શું કરવાનું? 8 × 24 કરી દેવાય. બરાબર? હવે તમને ધીમે ધીમે એવું શીખવાડીશ કે જે થતું હોય ને કરી દેવાનું. 4 × હવે જો આ 15 × 3 + 24 તો 45 + 49 24 કેટલા થાય? 59 થઈ ગયા. છે ઓપ્શન? સુધારી લો.
69 ઓકે ચલો નેક્સ્ટ હવે આપણે બીજા પર જઈએ હવે કયા નંબરનો આવ્યા છઠ્ઠા નંબરનો પાંચમા નંબરનો ઓકે 64/8 વત્તા 20/5 ગુણ્યા 3 તો શું કરવાનું તો 64/8 વત્તા 20/5 ગુણ્યા 3 ખ્યાલ આવ્યો આ ભાગાકાર ભાગ્યા આ ભાગાકાર ઇચ્છ્યું 64 5 ચોકુ 20 12 વત્તા 8 20 ઓકે લખી લો એમાં 20 ઓકે ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 6 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 4 ઓકે તો પહેલા કૌંસ 6 દુ અને 7 ચોક 36/12 વત્તા 28 12 તરી 3 વત્તા 28 તો આવડે 31 આવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 50 ઓછા 5 ગુણ્યા 3 વત્તા 4 ભાગ્યા 7 ઓકે ચલો પહેલા સોલ્વ કરો 7/7 7/7 શું થઈ જશે 1 50માંથી 5 જાય તો 5 એકા 5 એટલા માટે સર 1 કહી ગયો તો ગુણાકારમાં છે તો 5 એકા જો હવે ધીમે ધીમે થોડું ફાસ્ટ કરવા માંડ્યો ઠીક છે હજુ થોડી સ્પીડ વધારી દઈશું 9 વત્તા 24/4 ઓછા 3 ગુણ્યા 2 તો હું લખીશ 9 વત્તા 8 ઓછા 6 ખબર પડી 4 6 24 3 દુ 6 ઓકે સમજાય છે તો 9 ને 8 17 તો હવે હું દર વખતે છે ને સરવાળો નહીં કરું કેમ કે મને ખબર છે વત્તા ઓછા ઓછા તો વત્તા 8માંથી ઓછા 6 જાય તો કેટલા રહે ખ્યાલ આવે 11 જવાબ આવે લખી લો 10ની જગ્યાએ 11 કરી દો 7 ગુણ્યા 6 ઓછા 9/3 વત્તા 8 આવું છે તો જો 7 6 42 3 તરી 9 8 42 ને 8 50 50માંથી 3 જાય તો જો હવે મેં ઓર સ્પીડ વધારી દીધી બીજા સ્ટેપમાં જવા સમજાય છે તો આ સ્પીડે તમારે કામ કરવાનું છે ઓકે કેમ કે તમે જેટલા જલ્દી કામ કરતા થઈ જશો એટલું તમારા માટે સારું છે બરાબર કામ કરો પણ જોડે રોજ 2 કલાક આની પાછળ કાઢો કે ભાઈ આની પ્રેક્ટિસ કરવા માટે બીજા દાખલા આપી દઈશ કયા નંબરનો આવ્યો 10 નંબરનો દાખલો 100/10 વત્તા 2 ગુણ્યા 3 100 હવે જો કૌંસ સોલ્વ કરીશું એટલે ભાગ્યા છે કે વચ્ચે 12 ઓકે ગુણ્યા 3 હવે આવું છે તો જો ઉતાવળ નહીં કરવાની છેદ ઉડાવવાની એટલે 100/12 કઈ ઉડશે આવું થાય ને પણ નહીં પણ 3 ચોક અને 4 25 ખ્યાલ આવ્યો ચલો 11મો
15 ભાગ્યા 3 વત્તા 20 ભાગ્યા 5 ગુણ્યા 2. તો પહેલાં શું કરીશું? 5 4 8 ને 5 13. લો છે 13 ઓપ્શન. કર દો ટી. 11 નંબરનો ક્વેશ્ચન. ઓકે, ચલો 12મા નંબરનો. 80 ભાગ્યા 8 વત્તા 9 ગુણ્યા 2 ઓછા 7. 10 88, 9 દુ 18, 28માંથી 7 જાય તો 21. બરાબર. તેર નંબરનો ક્વેશ્ચન. 55 ભાગ્યા 5 ગુણ્યા 4 વત્તા 9 ભાગ્યા 3. તો 11 × 5 = 55. 4 વત્તા 3 તરી 9. ભાગાકાર જોવાનું ને બેટા પહેલાં, હે ને? આ ભૂલ ક્યારે નહીં કરવાની. જો અગર અહીંયા એવું કરી દીધું 9 4 13 અને 13 ભાગ્યા 3 તો જવાબ બાપ જિંદગી નહીં આવે, હે ને? 11 × 4 = 44, 44 ને 3 48. કેટલા થાય? 44 ને 3 47. ઓકે, સોરી. ચલો 14 નંબરનો. 16 વત્તા 32 ભાગ્યા 4 ગુણ્યા 3 ઓછા 8. તો શું થાય? 16 વત્તા 8 ચોકું 32. ઓકે, ગુણ્યા 3 ઓછા 8. હવે આ ભાગાકાર તો મેં ડાયરેક્ટ કરી દીધો. 24 ઓછા 8 તો 16માંથી 8 જાય તો કેટલા રહે? 8. અને 24માં 8 ઉમેરતો તો 32. ખ્યાલ આવે? સુધારી દો જવાબ. ઓકે, ચલો 15મા નંબરનો નવી સ્લાઇડમાં કરીએ. 9 ભાગ્યા 3 વત્તા 2 ગુણ્યા 5. 3 વત્તા 10 બરાબર 13. ઓકે, 13 જવાબ આવે. 16 60 ભાગ્યા 5 વત્તા 8 ગુણ્યા 3 ઓછા 10. તો 12 × 50, 8 તરી 24, 10. 2 વત્તા 24 એટલે 26. શું કર્યું મેં? 12માંથી 10 બાદ કરી દીધા. હું તમને છે ને પ્લસ માઇનસ વાળી બી એક વર્કશીટ મોકલું છું. 4 દાખલા હોય ને, જે રીતે વત્તા 25, 25 ઓછા 49 વત્તા 72 ઓછા 36. ઓકે, તો એનાથી શું થશે? તમારે ઓર કોન્ફિડન્સ વધી જશે. એટલે આ વત્તા ઓછા, જો આ 12માંથી 10 બાદ કર્યા તો આવડે. ચલો 17મા નંબરનો. 21 ભાગ્યા 3 વત્તા 18 ભાગ્યા 6 ગુણ્યા 4. તો 7 વત્તા 3 ગુણ્યા 4. જો 6 તરી 18, 3 7 21. ખ્યાલ આવે છે? બરાબર. બકુલ પટેલ છે એક, શું કહેવાય, યુટ્યુબ પર, એ આ રીતે શીખવાડે. આવું કરી દેવાનું, કૌંસ બનાવી દેવાનું, એટલે ભૂલ જ ના પડે. મારે ડાયરેક્ટ જ હું કરી દઉં છું. એને બધાને ખબર સમજાય એ રીતે કર્યું છે. આપણે આ રીતે લાઈન કરીને બી કરી શકીએ. બધું સરવાળો છે એટલે જવાબ આવશે. આપણે ચલો કેટલો જવાબ આવે? 14. 17માં આવે બેટા 14. 15 ઓપ્શનમાં છે એટલે કદાચ કહી દઉં. 7 ને 3 10 ને 3 4 6. જો 3 7 21, 6 તરી 18. અચ્છા, આ ગુણાકાર છે. ઓકે, સોરી, અહીંયા ગુણાકાર છે. આ ગુણાકાર છે ને, તો 12 ને 7 19 જવાબ થઈ જશે. છે ને 19? ઓકે, ચાલો 18માં. 18માં તો 14 ગુણ્યા 3 ઓછા 12 ભાગ્યા 4 વત્તા 9. ચલો હવે જો આવું આવું કરી દો. 4 તરી 12 ઓછા 14 તરી
ઘડિયા આવવા જોઈએ થોડાક હો. 9 માંથી 3 જાય તો 6. 42 ને 6 48. આપણે 64 ભાગ્યા 8 વત્તા 7 ગુણ્યા 2 ઓછા 5. ઈચ્છ્યું 64 14 ઓછા 5. હવે 5 8 માંથી 5 જાય તો કેટલા રહે? 3. 14 વત્તા 3 17. 20 નંબરનો દાખલો. 40 ભાગ્યા 4 ગુણ્યા 3 વત્તા 5. 10 ચોક 40 12 તો 30 ને 5 આપણે ઠીક છે. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જતા રહીએ. 21 નંબરનો દાખલો કે 81 ભાગ્યા 9 વત્તા 8 ગુણ્યા 2. ઓકે, તો 9 9 81 અને 8 દુ કેટલા થઈ જાય? 16 ને 9 કેટલો જવાબ આવે? 25. 25 ગુણ્યા 4 ભાગ્યા 5 વત્તા 3 ગુણ્યા 6 તો 100. 25 ગુણ્યા 4 ભાગ્યા 5 વત્તા 3 6 18. પાછું 25. 5 ચોકું 20 વત્તા 18. આપણે ચલો 22 નંબરનો આવ્યા. 23 આવ્યા. ચલો 23. 50 ભાગ્યા 10 ગુણ્યા 4 વત્તા 8 ભાગ્યા 2. 10 પાછું 50. 4 દુ 8. 5 ચોકું 24. ચલો 24 નંબરનો પ્રશ્ન. 12 ભાગ્યા 4 વત્તા 3 ગુણ્યા 7 ઓછા 5. 4 તરી વત્તા છે 7 તરી 21 ઓછા 5. ઓછા 5 માંથી 3 જાય તો ઓછા 2. 21 માંથી ઓછા 2 જાય તો 19. આવડશે? ચલો નેક્સ્ટ. 25 નંબરનો. 36 ભાગ્યા 6 ગુણ્યા 5 વત્તા 8 ભાગ્યા 4. આવું છે? 6 6 36 5 4 દુ 8. 30 વત્તા 2 શું થઈ જાય બેટા? ચલો 26 નંબરનો પ્રશ્ન. 15 ગુણ્યા 2 ભાગ્યા 3 ઓછા 10 ગુણ્યા 3. તો 15 ગુણ્યા 2 છેદમાં 3 ઓછા 10 તરી કેટલા થાય? 5 દુ -20. શું જવાબ આવે? ઓકે, ચલો નેક્સ્ટ. કયા નંબરનો પ્રશ્ન આવ્યા? 27. ચલો 27 નંબર. 20 ભાગ્યા 4 ગુણ્યા 6 કૌંસ નથી બરાબર ને વત્તા 12 ભાગ્યા 20 ભાગ્યા 4 ગુણ્યા વત્તા 12 ભાગ્યા 3 એટલે 4. 30 વત્તા 4 28 નંબરનો. 100 ભાગ્યા 25 ગુણ્યા 2 વત્તા 18 ભાગ્યા 6. રિપીટ થાય એવું લાગે છે સવાલ. અલગ છે. ઓકે. 25 ચોક 100 અને 6 તરી 18. 8 ને 3 11. આવડે હવે?
ચલો છેલ્લા બે દાખલા કે ભાઈ 7 ગુણ્યા 3 ઓછા 5 ભાગ્યા 5 વત્તા 9 21 ઓછા 1 વત્તા 9 5 ભાગ્યા 5 એટલે 1 અને આગળ નિશાની છે એટલે માઇનસ 20માંથી 9 જાય તો સોરી 20માંથી 21માંથી 1 ગયો એટલે 20 અને 20 ને 9 ચલો 30 16 ભાગ્યા 4 ચલો 4 ચોક 8 દુ ચલો 16 ને 4 20 20 ઓછા 10 એટલે 10 આઈ થિંક કમ્પ્લીટ પરફેક્ટ ખબર પડી